પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. વધસ્તંભ આજે લગભગ દરેક ચર્ચની ઉપર જોવા મળે. દરેક ચર્ચની ઉપર લોકો વધસ્તંભનું નિશાન રાખતા હોય છે અને ઘણા બધા ખ્રિસ્તી ઘરની અંદર પણ આ વધસ્તંભનું એક નિશાન હોય છે. અને લોકો એવું માને છે કે આ વધસ્તંભ એટલે ખ્રિસ્તી ધર્મનું એક નિશાન છે. પણ શું બાઇબલમાં આવું કોઈ જગ્યાએ લખેલું છે? શું બાઇબલમાં આ વધસ્તંભને એવું કોઈ જગ્યાએ પવિત્ર વસ્તુ છે એવું કંઈ સ્થાન આપેલું છે? ઘણા બધા લોકો તો ચાવીઓમાં, કિચનમાં, ગાડીઓની ચાવીના કિચનમાં દરેક જગ્યાએ વધસ્તંભ રાખતા હોય છે. અને ઘણા લોકોને તો માનવું શું છે, વધસ્તંભ છે ને એ આપણી પાસે હોવો જોઈએ. અને એ હોય ને તો પેલો દુષ્ટાત્મા, ભૂત પ્રેત ના આવે. અને ઘણી જગ્યાએ છે ને ફિલ્મોની અંદર એવું દેખાડે કે પેલો પાસ્ટર હોય કે ફાધર હોય અને સામે દુષ્ટાત્મા તો આમ કરીને ક્રોસ આમ આગળ કરે અને દુષ્ટાત્મા આમ ગભરાય. શું ખરેખર વધસ્તંભથી દુષ્ટાત્મા ગભરાતો હોય છે? શું વધસ્તંભ ખરેખર પવિત્ર છે? હું તમને સ્પષ્ટ કહું છું કે વધસ્તંભ શ્રાપિત વસ્તુ છે. વધસ્તંભ શ્રાપિત વસ્તુ છે. એને ઘરમાં કે ગળામાં કોઈ જગ્યાએ ના રખાય. કેમ, કઈ રીતે શ્રાપિત, એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 7 જાન્યુઆરી 2026 સાલ અને વોટ્સએપ પર જે રોજે 10 સાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અને આજનો પહેલો પ્રશ્ન છે, શું કરતાં આપણે થાકવું નહીં? અને છે સારું કરતાં. જો સારું કરતાં આપણે થાકવું નહીં. હવે પ્રભુએ બહુ બધું આપણને સારું શીખવાડ્યું, ખોટું કઈ જગ્યાએ નથી શીખવાડ્યું. તમે તમારા દુશ્મનને પ્રેમ કરો, ભલે તમને સતાવે છે તો એના માટે પ્રાર્થના કરો. જો તમે તમારા દુશ્મનને પ્રેમ જ કરો તો એનું સારું જ કરો. અને તમારે જો દુશ્મનાવટ જ રાખી. પણ હવે છે ને તમારું ને એ જે દુશ્મન છે ને એની સાથે કંઈ લેવા દેવાના. એ દુશ્મનનું ને પ્રભુનું કનેક્શન થશે. હવે પ્રભુ જોશે મારો છોકરો તને પ્રેમ જ કર્યા કરે છે, ત્યાં જો દુશ્મનાવટ નથી રાખે. તું જો દુશ્મનાવટ રાખે છે એટલે એની જોડે પ્રભુ બદલો લે. એટલે પ્રભુ શું કે બદલો લેવો મારું કામ છે. તું આ બધી વાતો છોડ કે તું બધી આ વાતોમાં ના પાડીશ કે હું કહું છું એટલું કર. નથી પ્રભુ કહેતા કે જો કોઈ તને સતાવતો હોય તેના માટે પ્રાર્થના કર. તમે એના માટે ખાલી પ્રાર્થના કર્યા કરો. પણ તમે સાથે એની સામે પડશો અને હેરાન કરવા જશો તો તમારી શાંતિ છીનવાઈ જશે. પણ તમે એના માટે પ્રાર્થના તો કરો. તો જો પ્રભુ એને કેવો ઠેકાણે લાવે છે? કારણ કે પછી પ્રભુની વાત વચ્ચે આવે છે. પ્રભુ શું કહે છે? જો તને કોઈ એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધર. હવે બધાને બીક શું લાગે? પેલો બીજા ગાલ પર ઠોકી આપશે. ઠોકવા તો કોઈ વાંધો નહીં, પણ પ્રભુ શું કહેશે કે આણે મારી આજ્ઞા પાડીને તે બીજા ગાલ પર બી આલી તો પ્રભુ એને આલી પાડશે. એ કઈ રીતે એ પ્રભુ જાણે અને એ જાણે, પણ આપણે વચમાં નહીં આવવાનું. પણ આવું કરતાં આપણે થાકવું નહીં. સારું કરતાં કદી થાકવું નહીં. બાકીનું કામ આપણા પ્રભુ છે ને એ કરશે. પછી આજનો બીજો પ્રશ્ન છે, જેઓ ખ્રિસ્તના છે તેઓ શાને વધસ્તંભે જડ્યો છે? તો કે પોતાના શરીરને, દેહને, તેના વિષયો તથા ઈચ્છાઓ સુધતા. જ્યારે આપણે બાપ્તિસ્મા લે છે ને ત્યારે આપણે આપણી ઈચ્છાઓ અને આપણી સગળી દુનિયાવી વાતો એ બધાને આપણે વધસ્તંભે જડી દઈએ છીએ કે હવેથી પ્રભુ હું નહીં, હું તો મરી ગયો તમારી સાથે વધસ્તંભે, હવે તમે મારામાં જીવો. એ રીતે આપણે આપણી ઈચ્છાઓને મારી નાખીએ છીએ. એટલે તો પ્રભુ કહે છે જે કોઈ મારી પાછળ આવવા ચાહે તેણે પોતાનો નકાર કરવો. એટલે આપણે નકાર કરવાનો પોતાનો. આ ઈશ્વર આપણને શીખવાડે. એટલે ખ્રિસ્તના એ ખરેખર આવા લોકો હોય કે જે કોઈ પોતાની ઈચ્છાઓને બધું વધસ્તંભે જડી દીધેલું છે. પછીનો પ્રશ્ન છે, શું શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો? અને એનો જવાબ છે તમારી સ્વતંત્રતા. હવે ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કરેલા છે. હવે ઘણા બધા લોકો છે ને બહુ ખોટું શિક્ષણ આપે છે. ઈશ્વર આપણને સ્વતંત્ર કર્યા છે, તમે મન ફાવે એમ જીવો, વ્યભિચાર કરવો તો કરો, આપણે સ્વતંત્ર છે. દારૂ પીવો તો પીવો, તમે સ્વતંત્ર છો. દારૂ પીવું પાપ નથી. તમે કોઈ પર ખોટી નજર નાખો, કોઈ વાંધો નથી, તમે સ્વતંત્ર છો. એટલે સ્વતંત્રતાનો મતલબ એવો નથી કે તમને આ બધી બાબતોમાં સ્વતંત્ર કર્યા છે. આ બધી બાબતોમાં તો પ્રતિબંધ છે જ છે. શારીરિક વિષયભોગને અર્થે સ્વતંત્રતા ન વાપરો. આપણે ઈશ્વરે એટલા માટે સ્વતંત્ર કર્યા છે કે આપણે શૈતાનના કામોથી સ્વતંત્ર છે. એ કામ હવે આપણે કરવાના નથી. પછીનો પ્રશ્ન છે, તેઓ તમારો શું શોધે છે પણ નેક દાનતથી નહીં? અને એ શબ્દ છે વસીલો. વસીલો એટલે સમજો કે કોઈનું ભલામણ પત્રક કે પછી મિત્રતા. એટલે કે તમારી ભલામણ ચાહે છે કે તમારી મિત્રતા ચાહે. એટલે ઘણા બધા લોકોને દોડ ઘાલું હોય, ખ્રિસ્તુ આ વાત કેમ થાય છે?
હું મારી જ વાત કરું. મને એક ભાઈ એવું કીધું કે 3 જણા છે અને એ લોકો સંતરામપુર રહે છે અને એ લોકોને ખ્રિસ્તી બનવું છે કે છે. તો કે તમે એક સેવક છો તો તમે એમને મળો ને. મને કોઈ કીધું ખ્રિસ્તી બનવું છે એટલે હું પહેલાં હોશિયાર થઈ ગયો, ખ્રિસ્તી બનવું છે કેમ, અને એ તો શું થયું તો ખ્રિસ્તી બનવું છે. એટલે એક 2 દિવસ મેં ફોન પર એમની સાથે વાત કરી. પછી એકવાર એમને મળવા માટે ગયો, પણ મેં પ્રભુ સુની કોઈ પણ વાત ના કરી. બસ ખાલી એમને સાંભળતો રહો શું કહેવા માગે શું નહીં. તો ખ્રિસ્તી બનવું હોય તો એવું પૂછે ને કે ભાઈ ખ્રિસ્ત કેવા હતા, બાઇબલમાં શું લખેલું છે, પ્રભુ શું કોણ છે. હવે કશી તો વાત જ ના થઈ, બીજી બધી ફાલતુ વાતો થઈ. મને કે તમે નામ બદલવાનું કહેશો તો અમે નામ બદલી નાખીશું, તમે અટક બદલવાનું કહેશો તો અમે અટક બદલી નાખીશું. કઈ રીતે નામ બદલવાનું, કઈ રીતે અટક બદલવાની તમે અમને શીખવાડજો. એટલે મેં કહ્યું ભાઈ નામને અટક બદલવાની વાત તો આવતી જ નથી. પછી મેં બહુ વધારે વાત નહીં કરી. પછી લોકો મારા ઘરે એકવાર આવ્યા. મારા ઘરે આવ્યા એટલે મેં લોકોના માટે પહેલાં તો ચા આપી અને પછી જમવાનું આપ્યું, સૌથી પહેલાં પાણી આપ્યું. પણ બરાબર નોટ કરતો હતો. એમાં એક ભાઈ બહાર ગયો અને જે મેં પાણી આપ્યું પીવા માટે પીધું નહીં, મોઢું ધોઈને પાછો આવી ગયો. પછી જ્યારે ચા આપી ત્યારે એ ભાઈ કે હું ચા નથી પીતો. મેં કહું કે પછી જ્યારે ખાવાનું થયું હવે શું કરે. એટલે પછી મને એ ભાઈ એવું કીધું તમે નોનવેજ ખાઓ છો? મેં કહું હા ખાઉં છું. તો તમારા ઘરે હું નહીં ખાઈ શકું. મેં કહું કે ના ખાતા કોઈ વાંધો નહીં. પણ મને પ્રશ્ન થઈ ગયો કે તમારે ખ્રિસ્તી જ બનવું છે તો તમે ખ્રિસ્તીના ઘર ખાઈ નથી શકતા. અને પછી ખબર પડી કે એ લોકોને ખ્રિસ્તી એટલા માટે બનવું હતું, નામ બદલાવું હતું, અટક બદલાવી હતી કે જેથી કરીને એ લોકોને પેલું ફોરેન જવાનું કામ આસાન થઈ જાય, કે જે એ લોકોને જલ્દીથી વિઝા મળી જાય ને એટલા માટે. એટલે ઘણા લોકો કે તમારો વસીલો, તમારી ભલામણ, તમારી મિત્રતા ચાહે છે, પણ કઈ રીતે? નેક દાનતથી નહીં. એ સંભાળી બચાવીને આપણે આગળ વધવાનું. પછીનો પ્રશ્ન છે જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે તે શું છે? અને છે શ્રાપિત. ઝાડ એટલે લાકડું, અને લાકડા પર કોણ ટંગાયેલું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામ્યા અને લોકોએ એ વધસ્તંભને આજે પવિત્ર કરી દીધો. શું આખા બાઇબલમાં કોઈ જગ્યાએ લખ્યું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત શ્રાપિત નહોતા, પણ વધસ્તંભ પર લટક્યા ને એટલે શ્રાપિત થયા. તો વધસ્તંભ શું આશીર્વાદ જ કહેવાય? તો ભાઈ વધસ્તંભ શ્રાપિત જ થયો ને. અને ભજન સંગ્રહની અંદર એક ગીત છે, મને નંબર યાદ નથી અને મારે ત્યાં શોધવો પણ નથી, પણ એમાં એક આવી એક કડી છે, શ્રાપિસ્થમ તેણે સહીને હર્યું મુજ દુઃખ ભારે, હર્યું મુજ દુઃખ ભારે. બોલો આ તો ગીત ભજન સંગ્રહની અંદર ગીત છે. આવું તો મારા શબ્દો થોડા છે કે શ્રાપિસ્થમ તેણે સહીને. વધસ્તંભ શ્રાપિત છે. બની શકે એનાથી દુષ્ટાત્મા આવે પણ જાય નહીં. અશ્રાપિત વસ્તુ તમે રાખો તો શું થાય? તમે પોતે જ વિચાર કરી લો. એટલે વધસ્તંભ કોઈ આશીર્વાદિત વસ્તુ નથી, પવિત્ર વસ્તુ નથી, એ શ્રાપિત વસ્તુ છે. પછીનો પ્રશ્ન છે પાઉલ શું માણસની પાસેથી પામ્યો નથી કે શીખ્યો નથી, પણ ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી પામ્યો છે? અને એ છે સુવાર્તા. પાઉલ એવું કહે છે કે હું સુવાર્તા ઈશ્વર પાસેથી ડાયરેક્ટ શીખેલો છું. જો અત્યારે મેથડિસ્ટની કોલેજ હોય ને, બાઇબલ કોલેજ, એ મેથડિસ્ટ પ્રમાણે શીખવાડે. CNIની બાઇબલ કોલેજ CNI પ્રમાણે શીખવાડે. પેન્ટિકોસ્ટલ હોય તો પેન્ટિકોસ્ટલ પ્રમાણે શીખવાડે. બ્રધર હોય તો બ્રધર પ્રમાણે શીખવાડે. કેથલિક કોલેજ હોય તો કેથલિક પ્રમાણે શીખવાડે. તમે માન્યતામાંથી બહાર જ ના આવો. શું બધા સાચા? ના, બધા સાચા તો બધાનું સરખું જ હોય ને, પણ એવું નથી. એટલે જે ઈશ્વર તમને શીખવાડે ને, પવિત્ર આત્મા શીખવાડે ને, એ જ સાચી વસ્તુ, બાકીની બધી વસ્તુ ખોટી. પછીનો પ્રશ્ન છે મધ્યસ્થ દ્વારા દૂતોની મારફતે શું ફરમાવેલો હતો? અને એ છે નિયમ, જૂનો કરાર. જૂનો કરાર જે છે ને એ દૂતોની મારફતે, દૂત એટલે મેસેન્જર, એ પવિત્ર હતો, બધી રીતે સારું હતું, પરંતુ એનાથી કોઈ પવિત્ર ઠર્યું નહીં. એ કોઈ એને પાડી જ ના શક્યું. અને એટલે પ્રભુ શું આવ્યા અને પ્રભુ શું નવો કરાર સ્થાપ્યો અને પેલો કરાર એમણે રદ કર્યો અને આ નવા કરારને પોતાના લોહીથી એમણે દ્રઢ કર્યો અને મજબૂત કર્યો. પછીનો પ્રશ્ન છે પાઉલને કોણે જન્મના દિવસથી જુદો કર્યો હતો? અને એ હતો દેવે, જન્મા દિવસથી. યર્મિયા પ્રબોધકને ઈશ્વરે કીધું કે યર્મિયા તું તારી માના પેટમાં હતો ને ત્યારથી જ મેં તને પસંદ કર્યો છે અને મેં તને પ્રબોધક નિમ્યો છે. મૂસાને ઈશ્વર પહેલેથી જ પસંદ કરેલા હતા, એટલે તો જન્મ સમયે એમને મારી નાખવાની વાત હતી પણ એમને બચાવવામાં આવ્યા. દરેકને ઈશ્વર જન્મથી જ પસંદ કરે છે, માના પેટથી જ પસંદ કરે છે. એ પક્ષપાતી નથી, પણ એમની પસંદગીમાં આવું કે નહીં આવું એ તમારા હાથની વસ્તુ છે. તમારી પાસે કોઈ ડિગ્રી છે, કોઈ કંપની તમને નોકરી આપે છે,
પણ તમારે નોકરી કરવી કે નહીં કરવી તો અમારા હાથની વસ્તુ છે ને. બાકી એમણે તમને પસંદ કરી લીધા, પણ કરવી કે નહીં કરવી તો અમારા હાથમાં છે. ઈશ્વર તમને પસંદ કર્યા છે. ઈશ્વરનું કામ કરવું કે નહીં કરવું તો અમારા હાથની વસ્તુ છે. પછીનો પ્રશ્ન છે, ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય ત્યાં સુધી તમારા માટે મને ફરીથી કેવી વેદના થાય છે? તો કે પ્રસૂતાના જેવી. એટલે કે માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવો ના બને ને ત્યાં સુધી એક સેવકને બહુ દુઃખ થતું હોય છે. કારણ કે એક સેવક એ તન તોડીને મહેનત કરે છે. શાના માટે? કે માણસ પ્રભુ ઈસુ જેવો બને અને પવિત્રતા શીખવાડે છે. પણ જો ના પવિત્ર બનતો હોય ત્યાં સુધીને બહુ દુઃખ થતું હોય છે. આડા ચાલે લોકો તો સેવકને બહુ દુઃખ થતું હોય છે. પછીનો છેલ્લો પ્રશ્ન છે, તું જેમ પોતા પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ. આ એક જ વચનમાં શાનો સમાવેશ થાય છે? અને છે નિયમશાસ્ત્રનો. હવે બાઇબલમાં લખ્યું આખા નિયમશાસ્ત્રનો. મેં આખો શબ્દ ઓપ્શનમાં નથી આપ્યો, મેં ખાલી લખ્યું નિયમશાસ્ત્ર. ફક્ત નિયમશાસ્ત્રનો લખવાથી શું અડધું નિયમશાસ્ત્ર એવું થાય? પોણું નિયમશાસ્ત્ર એવો અર્થ થાય? નથી થતો એવો અર્થ. એટલે મેં આખું લખવાનું મુનાસિબ ના માન્યું અને મેં લખ્યું નિયમશાસ્ત્રનો. પરંતુ આખું લખવું પડે તેવું હોત તો હું 100% લખત. અને 2-4 જણના પ્રશ્નોનો આ જવાબ એના માટે ખોટો પડ્યો, તો મોટાભાગના લોકોએ જવાબ સાચો આપ્યો. ખાલી નિયમશાસ્ત્ર લખવાથી એ અડધું છે એવું નહીં સાબિત થતું. અને માટે નિયમશાસ્ત્ર એટલે આખું નિયમશાસ્ત્ર જ આવી જાય. અને એનો ખરો જવાબ હતો નિયમશાસ્ત્ર. જો માણસ પ્રેમ કરતું હોય ને તો એ પ્રેમની અંદર બધી જ આજ્ઞાઓ સમાઈ જાય. જો તમે તમારી પત્નીને પ્રેમ કરતા હોય, તમારો પતિ છે ને તમારી પત્નીને પ્રેમ કરતા હોય તો તમે કદી પણ બહાર વ્યભિચાર નહીં કરો. જો તમે તમારા પડોશીને પ્રેમ કરો છો તો એ ભલે લડાઈ ઝઘડો કરવા હોય, તમે કદી લડાઈ ઝઘડો નહીં કરો. પ્રેમની અંદર બધું જ સમાયેલું છે. આખું નિયમશાસ્ત્ર પ્રેમ પર જ છે. અને માટે પ્રેમ સૌથી મોટો છે. અને એટલે તમે 1 કોરિન્થી વાંચજો, એનો 12મો અધ્યાય વાંચજો, કૃપાદાનો વિશે લખેલો છે. 14મો અધ્યાય વાંચો, કૃપાદાનો વિશે લખેલો. પણ વચ્ચે પ્રેમ ઘૂસડી દીધો છે કે પ્રેમ સર્વસ્વ છે. એટલે પ્રેમ સૌથી વધારે છે, પ્રેમ સર્વસ્વ છે. તો આ રીતે 10 સવાલ પૂછવામાં આવે છે. તમે એના ભાગીદાર બનો, બીજાને બનાવો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.